હેલો ફ્રેન્ડ્स, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, एक विचार से शुरुआत करिए। दिन की शुरुआत में लगता है कि पैसा बहुत ज़रूरी है। दिन की शुरुआत में लगता है कि पैसा बहुत ज़रूरी है, लेकिन दिन ढलते ढलते समझ आता है कि ज़िंदगी में सुकून बहुत ज़रूरी है। તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો આપણે જોવાનું છે, આપણે પહોંચી ગયા છે પાઠ નંબર 13 ગુજરાતી વ્યાકરણ જોવાનું છે મિત્રો। જે આવનારી પરીક્ષા છે, જેમ કે આપણી મુખ્ય પરીક્ષા ખાસ બેલીફ, સ્ટાફ નર્સ, ટેટ અને ટાટના ઉમેદવારો જે છે એને ખૂબ જ ઉપયોગી સિરીઝ સાબિત થશે। એ પહેલાં મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે છે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર પહેલો પ્રશ્ન છે, ઉપમેય અને ઉપમાન કરતા, ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે? પહેલાં તો વ્યાસસ્તુતિ અલંકાર, અલંકાર બધા સમજી લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે। અને મિત્રો કોમ્પ્યુટરની અંદર છે સ્લેશ ટાઈપિંગ થતું નહોતું, એટલે સ્લેશ આવી રીતે લખાતું, સ્લેશ આવી રીતે લખાય છે, બરાબર? સ્લેશ અલંકાર ખાસ યાદ રાખજો, સ્લેશ કેવી રીતે લખાય, સ્લેશ આવી રીતે લખાય છે। સ્લેશ અલંકાર આવી ગયો છે એ સમજી લઈએ। તો મિત્રો સ્લેશ અલંકારની અંદર એક શબ્દના બે અર્થ થતા હોય। હું તને ઉદાહરણ આપું, સુરત એટલે સોનાની મૂરત। તો સુરત એટલે સુરત શહેર પણ થાય અને સુરત એટલે મિત્રો ચહેરો પણ થાય, બરાબર છે? એવી જ રીતે વ્યાસસ્તુતિ અલંકાર, વ્યાસસ્તુતિ અલંકારની અંદર શું હોય? વખાણ સાથે નિંદા અને નિંદા સાથે વખાણ। એમ કહો, પાપડ તોલ પહેલવાન, તો હું છું મિત્રો નિંદા સાથે વખાણ અને વખાણ સાથે નિંદા। તમે તો એવા બહાદુર છો કે ઉંદર જોઈને નાઠા। તો એ કયો અલંકાર છે મિત્રો? વ્યાસસ્તુતિ અલંકાર છે। વ્યતિરેકની અંદર શું થાય? 1.1/2 દોઢા થાય। એ કયો અલંકાર હોય? વ્યતિરેક અલંકાર હોય, બરાબર છે? કહેવાનો અર્થ ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવાનો ભાવ હોય અને કેવો અલંકાર કહેવાય? વ્યતિરેક અલંકાર કહેવાય। એક ઉદાહરણ સમજીએ આપણે। તું ચંદ્રથી, તુંની ઉપર હું આવશે, અનુસ્વાર આવશે, તું ચંદ્રથી ચારું સુહાસિની, સુહાસિનીની જોડણી યાદ રાખજો, સુહાસિની આવી રીતે લખાશે। તું ચંદ્રથી ચારું સુહાસિની, તો કયો અલંકાર થાય મિત્રો? વ્યતિરેક અલંકાર થાય। હજી ઘણા ઉદાહરણો છે। કમળ થકી કોમળ રે બહેની અંગ છે એનું, તો દોઢા થાય ત્યારે સમજી લેવાનું કાંઈક આની અંદર છે વધારે પડતો ભાવ ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર થાય મિત્રો? વ્યતિરેક અલંકાર બને, બરાબર? સ્લેશ આપણે સમજી લીધું, વ્યાસસ્તુતિ સમજી લીધું। સજીવ આરોપણ, નિર્જીવની અંદર સજીવનું આરોપણ કરવામાં આવે। છકડો પાણી પંથો ઘોડો બની ગયો, કયો અલંકાર થાય? સજીવારોપણ અલંકાર થાય। અને આ પરીક્ષામાં પૂછે કે યાદ રાખજો, તું ચંદ્રથી ચારો સુહાસિની છે, અને હજી એક તમને કીધું મેં, કમળ થકી કોમળ રે બહેની અંગ છે એનું, બરાબર? આ યાદ રાખજો બંને। કયો છે મિત્રો? વ્યતિરેક અલંકાર છે। આગળ વધીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ આપણે કવર કરવાનું છે, પરીક્ષામાં પૂછાય એવું, બરાબર છે? અને હું વધારે પ્રાધાન્ય મિત્રો ટેક્સ્ટ બુકને આપું છું, બરાબર? આગળ વધીએ, ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય, મુજથી ખડખડાટ હસી પડાયું। પહેલી વાત તો ભાવે પ્રયોગ છે ને એની અંદર કર્મ હોય નહીં, કે એની અંદર ભાવે વાક્યની અંદર કર્મ ન હોય એટલે એને કેવું કહેવાય? અકર્મક વાક્ય કહેવાય। અકર્મક કેવું કહેવાય? અકર્મક વાક્ય કહેવાય ભાવે પ્રયોગ, બરાબર? અને મુજથી ખડખડાટ હસી પડાયું, છેલ્લે આયુ આવતું હોય ને, આયુ એટલે સમજી જવાનું કયો પ્રયોગ હોય મિત્રો? ભાવે પ્રયોગ જ હોય, બરાબર છે? યાદ રાખી લેજો। સુપતિ, સુપતિ એટલે શું થાય? સલાટની હથોડી, યાદ રાખજો મિત્રો, સલાટની હથોડી અથવા તો હથોડો, સુપતિ, બરાબર? યાદ રાખજો। શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ જાય તો સલાટની હથોડી શું કહેવાય મિત્રો? સુપતિ કહેવાય। પછી સંન્યાસી, જોડણી કઈ રીતે લખાય? સંન્યાસી આવી રીતે લખાય છે, પુનરુચ્ચાર આવી રીતે લખાય છે જોડણી, બરાબર છે? એના પછી તલવારથી તેજ તારી આંખરડીની ધાર છે, જો ચાંદ દોઢા, મેં તમને કીધું આમ 1.1/2 થાય એટલે કયો અલંકાર હોય? વ્યતિરેક અલંકાર। તલવારથી તેજ તારી આંખરડીની ધાર છે, બરાબર છે? કયો અલંકાર થાય? વ્યતિરેક અલંકાર થાય। હરિ વત્તા ઉશાસના, હરિયુશાસના, યાદ રાખી લેજો। સંધિ જોડવાની કઈ રીતે પૂછાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંધિ છે, ભૂલવાની નથી, બરાબર? આગળ વધીએ એના પછી, નવા કપડાં પહેરીને તે રૂઆ ભેર ચાલ્યો, તો રેખાંકિત શબ્દ છે શું બતાવે છે? પરીક્ષા એવી રીતે પૂછે, રેખાંકિત શબ્દ શું બતાવે છે? તો રેખાંકિત અંદર કયું છે? રૂઆભેર। રૂઆભેર મિત્ર શું છે? ચાલ્યો,
પણ રૂવાભેર ચાલ્યો. હું તમને આનું ઉદાહરણ એક આપીને સમજાવું એટલે વધારે તમને સમજાય. એમ લખું, કાળો ઘોડો ઝડપી ચાલે છે. હવે મિત્રો અહીં આ કાળો છે અને એ ઝડપી છે, બરાબર. તો કાળો છે શું છે? વિશેષણ છે. અંગ્રેજીમાં એને એડજેક્ટિવ કહેવાય. શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. એટલે વિશેષણ છે. અને ઝડપી શું છે? ઝડપી છે મિત્રો ક્રિયા વિશેષણ છે. શું છે? ક્રિયા વિશેષણ. એટલે કે એ શું છે? એડવર્બ છે. શું છે? એડવર્બ છે, બરાબર છે. તો યાદ રાખી લેજો, કાળો છે શું છે? નામની આગળ આવે શું કહેવાય મિત્રો? વિશેષણ કહેવાય. અને મિત્રો ક્રિયાપદની આગળ આવે શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય. એટલું તમે ખાસ સમજી લેજો. પરીક્ષામાં ખૂબ જ આ પૂછાય છે અને પૂછાતું રહેવાનું છે. અહીં આપેલ છે શું છે મિત્રો? સંજ્ઞા છે, બરાબર. સંજ્ઞા એટલે આપણે શું કહીએ છીએ? અને નામ કહીએ છીએ. આ ક્રિયાપદ છે. ઓકે, યાદ રાખજો. હતા ને હવે આપણે પહેલાં હવે તમે જોઈ શકો છો, નવા કપડાં પહેરીને તે ચાલ્યો, પણ કેમ? રૂવાભેર ચાલ્યો. એટલે મિત્રો ક્રિયા વિશેષણ છે. અને કપડાની આગળ તમને એમ કે વિશેષણ કયું છે? વિશેષણ છે એ નવા. વિશેષણ કયું છે? નવા છે, વિશેષણ છે. સમજ્યા? આગળ વધીએ. કોઈને વધારે કામ કરવું નથી. તો અહીં વધારે આપેલું છે, બરાબર છે. એ શું છે? રેખાંકિત શબ્દ શું દર્શાવે છે? તો પરિમાણવાચક છે એ બતાવે છે. વધારે, ઓછું, વધારે, બરાબર. એ શું છે? પરિમાણવાચક કહેવાય. શું કહેવાય? એના પછી આગળ તન્વીને મિત્રો સંધિ છોડવાનું પૂછાય તો તનુ વત્તા ઈ. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તનુ વત્તા ઈ. યમન સભ લગા. બંધારણ કયા છંદનું છે? શિખરીની છંદનું છે. મભન તત્વ ગાગા મંદાક્રાંતાનું છે, બરાબર છે. નસ મરસ સલગા હરિણી છંદનું છે. આ બધા બંધારણ હું તમને શીખવાડી. સાવ ઇઝી છે. છંદ એટલે મિત્રો ડાબા હાથનો ખેલ. છંદમાં એક પણ માર્ક જવા નહીં દેવી, મારી ગેરંટી છે. પરીક્ષામાં પૂછાશે ને તો એક વિડીયો સ્પેશિયલ બનાવીશ, બરાબર છે. હમણાં 2 દિવસથી છે થોડીક તબિયત બરાબર નહોતી, માટે વિડીયો નથી આવી શક્યો. પણ જેમ બને એમ વિડીયો તમારા માટે લાવીશ મિત્રો, બરાબર છે. પ્રોમિસ કર્યું છે, 100% પૂરું કરીશ, બરાબર. આગળ વધીએ. હવે મિત્રો આપણે જોઈએ છીએ ટેક્સ્ટ બુક, તો જોઈએ. અને કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળનો દીવો લે છે, તે એટલે મિત્રો એને કહેવાય રમણ દીવડો. શબ્દ શું માટે? એક શબ્દ આપો. કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળનો દીવો લે છે, તેને શું કહેવાય? રમણ દીવડો કહેવાય. શું કહેવાય? સૌભાગ્યવતી સ્ત્રી એને શું કહેવાય? સુહાગણ કહેવાય. ઘરની પાછલી દિવાલ એને મિત્રો કહેવાય પછીત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ પૂછાઈ ગયું હોય ને એટલે કડા સડી જાય હારી પીટના બધા. જો મિત્રો ઘરની પાછળની દિવાલ એને કહેવાય પછીત. શું કહેવાય? પછીત. એનો ઓપ્શનમાં આપણને છે ને નહીં જ નવા આપણે આમ લાગતું આ જ ઓપ્શન આવે, પણ એ હકીકતમાં આવતો હોય નહીં. તો આ બધું આપણે જોયેલું હોય તો આવડી જાય. ઘરની પાછળની દિવાલ પછીત. અને તમને એવું લાગતું હોય ને તો મિત્રો તમે કોમેન્ટ પણ કરી શકો છો, બરાબર છે. લખી નાખવાનું કોમેન્ટ, એટલે એકવાર લખી નાખવાનું કોમેન્ટમાં, ઘરની પાછલી દિવાલ એને શું કહેવાય? પછીત. એકવાર લખશો ને એટલે ઓટોમેટિક યાદ રહે. કોમેન્ટમાં લખશો ને તો બાકી હાથથી લખો તો બેસ્ટ છે, બરાબર છે. તમારી બુકમાં ઘરની બાજુની દિવાલ, જો પાછળની દિવાલને પછીત કહેવાય, ઘરની બાજુની દિવાલને શું કહેવાય? કરો કહેવાય. શું કહેવાય? કરો કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. માથે બાંધવાનું લુગડું એને મિત્રો કહેવાય પાઘડી. ફેંટો, માથા બંધણું, બરાબર. યાદ રાખજો, માથા બંધણું, ફેંટો કહેવાય, પાઘડી કહેવાય. અને મિત્રો અકાઉન્ટ જેને કોમર્સ કરેલું છે એની અંદર પાઘડી એટલે શું થાય મિત્રો? પ્રેસ્ટીજ થાય, આબરૂ થાય, બરાબર છે. તો અહીં પાઘડી અલગ છે. તો માથે બાંધવાનું લુગડું એને મિત્રો પાઘડી કહેવાય. રેશમી દોરાથી કરેલું ભરતકામ એને કહેવાય હીર ભરત. શું કહેવાય? હીર ભરત કહેવાય. ઝરીના કસબવાળું એને કહેવાય ઝરિયન. ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું એને મિત્રો કહેવાય જામો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગીત આવે ને, કાળો જમરિયાળો જામો પહેરાવું કાના કા, એવું કંઈક ગીત આવે છે, બરાબર છે. મને ખબર નથી પણ એવું કંઈક આવે છે, બરાબર છે. કાળા કાન ને એવી રીતનું, બરાબર. તો એ આ શું છે? જામો છે. એટલે જામો યાદ રાખજો. જામો એટલે શું થાય છે? ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું એને મિત્રો કહે જામો. રેશમી એટલે વસ્ત્ર થાય, યાદ રાખજો. સોરી મિત્રો, રેશમી આખું છે. રેશમી વસ્ત્ર એટલે શું થાય? સોરી, જામો એટલે રેશમી વસ્ત્ર. આ બધું ભેગું છે, બરાબર ને. રેશમી વસ્ત્ર, સ્ત્રીઓની સર્વસાધારણ સાડી, ઊંચી જાતનું સુંદર વસ્ત્ર એને શું કહેવાય? તો એને મિત્રો કહેવાય છે પટકુળ. શું કહેવાય? પટકુળ. આવું પરીક્ષામાં પૂછાય તો આપણે
ધંધે લાગી જાય, બરાબર. યાદ રાખવાનું, રેશમી વસ્ત્ર સ્ત્રીઓની સર્વસાધારણ સાડી, ઊંચી જાતનું સુંદર વસ્ત્ર એને પટકુળ કહેવાય. ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ એને મિત્રો કહેવાય ગલોફું. શું કહેવાય? ગલોફું કહેવાય. 4 આનીનો જૂનો સિક્કો એને મિત્રો કહેવાય પાવલી, બરાબર. 4 આનીનો જૂનો સિક્કો એને કહેવાય છે પાવલી. શબ્દ સમૂહ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો, બધા શબ્દ સમૂહો જ છે. ઓકે. એના પછી બેઠા ઘાટની નાની લોટી એને મિત્રો કહેવાય ટબુડી. શું કહેવાય? ટબુડી કહેવાય. શું કહેવાય? ટબુડી કહેવાય. પહેલાં મિત્રો લૂના આવતી, લૂનાની ઉપર છે ને એક તો લૂના નાની અને માણસ છે બહુ જાડો હોય, બેઠો હોય, એટલે આપણને એમ લાગે લૂના ઉપર કોકે છે ને એનું માથું પાછું એ રીતનું હોય, ટબુડી બેહાડી દીધી ને એવું લાગે, બરાબર છે. અને મિત્રો શહેરની વાત કરીએ તો શહેરની અંદર અને આપણે ગામડાની અંદર ઘણો ફરક છે, બરાબર. તો શહેર અને ગામડાની થોડીક વાત કરવી છે. તો શહેરમાં વસ્તી મોટી હોય, એમાંય દાનતની ખોટી હોય, ફિલ્મના બધે ફોટા હોય, ધુવાડાના ગોટે ગોટા હોય, જ્યાં જાવ ત્યાં ધુવાડા હોય. શહેરમાં વસ્તી મોટી હોય, એમાંય દાનતની ખોટી હોય, ફિલ્મના બધે ફોટા હોય, ધુવાડાના ગોટે ગોટા હોય, ચારે બાજુ ગંદવાડા હોય, ઘરે ઘરે મંદવાડા હોય, ડૉક્ટરો તાજા માજા હોય, દર્દીને રૂપિયા રાજા હોય, ઉપર છલાજી કાકા હોય, જાણે કોન્ટ્રાક્ટરો જાણે કાકા હોય, કોન્ટ્રાક્ટરો જવાબ ન દેતા. અને આપણે ગામડાની અંદર જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય, ટાણા એવા ગાણા હોય, ભીતે ભીતે છાણા હોય, મળવા જેવા માણા હોય, વળી હોકાર અને પડકારા હોય, દિલના કબાડ મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, અને કાયમ મોજા દરિયા હોય, એનું નામ ગામડું. અને શહેરમાં આવવાનું કાંઈ હોય નહીં, ગામડાની મોજ તો અલગ છે, બરાબર. શહેરમાં વસ્તી મોટી હોય, એમાંય દાનતની ખોટી હોય, ફિલ્મોને બધે ફોટા હોય, ધુવાડાના ગોટે ગોટા હોય, ચારે બાજુ ગદવાડા હોય, ઘરે ઘરે મંદવાડા હોય, ડૉક્ટરો તાજા માજા હોય, દર્દીને રૂપિયા રાચા હોય, ઉપર સલાજી પાકા હોય, જાણે કોન્ટ્રાક્ટર જાણે કાકા હોય, શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા જુઓ તો કાચા હોય, ઉપર સલાજી પાકા હોય, જાણે કોન્ટ્રાક્ટરો જાણે કાકા હોય. આ બધું શહેરમાં હોય, બરાબર. મોટા બંગલાવાળા હોય, ઘરે લગભગ તાળા હોય, ઓફિસે પટ્ટાવાળા હોય, નાણાં એના કાળા હોય, પોતે દેખાવે રૂપાળા હોય, સગામાં એક શાળા હોય, એમાંય પાછા ગોટાળા હોય. આપણે એમ કહીએ ઓલા વખતે તમે મેળા થઈ તમારા શાળા નહોતા, ના નહીં તો બીજું ઘર હતું ને એમાંય ગોટાળા હોય. બાકી કવિ તો કલ્પનાથી લખવાવાળા હોય, બાકી સમજે છે રસિક કે કાગડા બધે કાળા હોય. કાગડાનો છે અમેરિકામાં રંગ નથી ફરતો, એમ ભારતમાં કાગડા રંગ ફરતો નથી, કાળો ને કાળો જ રહેવાનો છે, બરાબર. દારૂ વેચવા ફરતા હોય, હપ્તા એના ભરતા હોય, કાયદાની બંધી હોય, સત્તાવાળા સંબંધી હોય, પકડવામાં શરમાતા હોય, આવા એના નાતા હોય, નક્કી સંસ્કૃતિ ખૂટી હોય, તો જ ગુજરાતમાં દારૂની છૂટી હોય, ને ગુજરાતમાં દારૂ મળે નહીં. તો ચાલુ કરીએ, આપણે આગળ વધીએ જ્યાં મુદ્દા પર હતા ત્યાં આપણે. તો ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ એનું કહેવાય ગલોફો કહેવાય. 4 આનાનો જૂનો સિક્કો એને મિત્ર કહેવાય છે પાવલી. બેઠા ઘાટની નાની લોટી એને કહેવાય ટબુડી. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ એને કહેવાય વિધુર. શું કહેવાય? વિધુર કહેવાય છે. અને જેનો પતિ મરણ પામે એવી સ્ત્રી એને મિત્રો વિધવા કહેવાય છે. ખભાની નીચેના ભાગના મૂળમાંનો ખાડો એને મિત્રો કહેવાય છે કાક. શું કહેવાય છે? કાક. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખભાની નીચેના હાથના મૂળમાંનો ખાડો એને કાક કહેવાય છે. પગે કરવામાં આવતી કંકુની અર્ચા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવું પરીક્ષામાં પૂછે ને એટલે ધંધે લાગી જાય, એને મિત્રો કહેવાય છે પિયળ. શું કહેવાય છે? પિયળ. પગે કરવામાં આવતી કંકુની અર્ચા એને મિત્રો કહેવાય છે પિયળ. યાદ રાખી લેજો, પિયળ, બરાબર છે. તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ એને મિત્રો કહેવાય ડમરો, મરવો, બરાબર છે, યાદ રાખજો. શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શુભ કામ માટે ઘેરથી એટલે કે ઘરેથી તૈયારી સાથે નીકળવું એને મિત્રો કહેવાય સોંઢવું. શું કહેવાય છે? સોંઢવું. અને આવું પરીક્ષામાં પૂછે ને તો આપણને એમ આવું તો કંઈ વાંચવામાં આવ્યું નથી, ક્યાંથી આવે? એ ટેક્સ્ટ બુકનું એ લોકો પૂછે છે. અને બધા જ એકેડેમીવાળા કે ગમે એ બુક બનાવે છે, ક્યાંથી બનાવે છે? ટેક્સ્ટ બુકમાંથી જ બનાવે છે, બરાબર. આગળ વધીએ. બીજો પ્રશ્ન પહોંચી ગયા. કયો પ્રકંપી વ્યંજન ગણાય છે? પ્રકંપી વ્યંજન ગણાય છે તો કયો છે? ર છે એ પ્રકંપી વ્યંજન ગણાય છે. અને એ પહેલાંના લેક્ચરમાં મિત્રો છે આપણે ધ્વનિ સ્વર બધા આપણે ભણ્યા હતા, બરાબર છે. અર્ધસ્વર છે, યંગ, અણનમ, એ બધું આપણે જોયું હતું. ડીપમાં આપણે માહિતી આપી હતી, જેને વિડીયો પાછળના જોયા નથી ગુજરાતી વ્યાકરણના, એ ખાસ મિત્રો છે ગુજરાતી વ્યાકરણના વિડીયો જોઈ લે, ખૂબ જ પરીક્ષા ઉપયોગી સાબિત થશે. આગળ વધી. અને પ્રકંપીને તમારે યાદ કરી, પ્રકંપી એટલે તમે પ પ્લસ ર
એટલે એની અંદર જ ર આવી જાય, પ્રકંપીની અંદર, યાદ રાખવાની જરૂર છે નહીં. આગળ વધીએ. પંખી. પંખી ઉડીને, પહેલી વાત તો મિત્રો પંખી, પંખી એટલે શું થાય? પક્ષી. શું થાય? પક્ષી. પક્ષીનો સમાનાર્થી શું થાય? ખગ. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ખગ ઈ કયો સમાસ છે? ચાલો, ખગ ઈ કયો સમાસ છે? બધા મને કોમેન્ટમાં નથી જણાવું, પણ પક્ષી, પક્ષી એટલે શું થાય? આકાશમાં ઉડનાર. આકાશમાં ઉડનાર. છેલ્લે નાર આવતું હોય એટલે કયો સમાસ હોય? નાર આવે એટલે ઉપપદ સમાસ હોય. કયો? ઉપપદ સમાસ. બરાબર. છેલ્લે નાર હોય એટલે કયો? ઉપપદ. એટલે ખગ પરીક્ષામાં પૂછે ખગ કયો સમાસ છે? ઉપપદ સમાસ છે. બરાબર. પક્ષી એવું એટલે તમને વાત કરી દીધી. પંખી ઉડીને ઝાડ પર બેઠું. ઈને પ્રત્યે ક્યાં કૃદંત? અને કીધું ઈ, આને કાઉન્સ કરી દીધું. બાકી રેખાંકિત. રેખાંકિત શબ્દ છે શું બતાવે છે? તો કૃદંત બતાવે છે. કયો કૃદંત છે? તો સંબંધ કૃદંત છે. કયો છે? સંબંધ કૃદંત છે. ઈ અને ઈને પ્રત્યે આવતું હોય એટલે સંબંધ કૃદંત હોય. બરાબર છે. અભ્યાગત. અભ્યાગત એટલે શું થાય મિત્રો? અતિથિ થાય. શું થાય? અતિથિ થાય. ભરમાંડ એટલે બ્રહ્માંડ થાય. સમાસ છે મહાસિદ્ધિ. તો આગળ જુઓ તમે, મહા એવું છે, મેં તમને મહાદેવ ઉદાહરણ આપેલું જ હતું. મહા એ શું છે? વિશેષણ છે. દેવ એ શું છે? નામ છે. અને મિત્રો રૂપી શબ્દ હોય ત્યારે કયો સમાસ બને છે? કર્મધારય સમાસ બને છે. બરાબર છે. અને કર્મધારય સમાસનું એક મિત્રો ઉદાહરણ તમને આપી દો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે બધાએ મને કહેવાનું છે કયો સમાસ છે. બધાએ કોમેન્ટ કરવાની. શું કરવાનું છે? મને કોમેન્ટમાં જણાવવાનું છે આ કયો સમાસ છે. ચાલો પૂછી નાખું. જીતુ કાકા કયો સમાસ છે? ચાલો, જીતુ કાકા આ કયો સમાસ છે? બધાએ કોમેન્ટ કરવાની છે. કોનો સાચો પડે છે? ચાલો જોઈએ, થઈ જાય આજ. બરાબર છે. જીતુ કાકા કયો સમાસ છે? કહેજો મને બધા. આગળ વધીએ. જકાત નાકું. જકાત ઉઘરાવવા માટેનું નાકું. મધ્યમપદ લોપી સમાસ છે. બરાબર છે. હાથ રૂમાલ, હાથમાં રાખવા માટે રૂમાલ. આગ ગાડી, આગથી ચાલતી ગાડી. આ બધા કયા સમાસ છે? મધ્યમપદ લોપી. બરાબર. એના પછી સોના મહોર. સોનાની મોહર. બરાબર. તત્પુરુષ સમાસ થાય છે. ગૌરવ પદ. ગૌરવ પાવનાર પદ. નાર આવે એટલે ઉપજ સમાસ હોય. બરાબર છે. આગળ વધીએ. ઊંઘતાને પાયે જગની જેલ. હવે કહી દીધું, ઊંઘતાની પાયે જગની જેલ. ઉપમેય અને ઉપમાનને છે સરખું બતાવવામાં આવે, એક જ બતાવવામાં આવે. ટૂંકમાં એક જ ઉપમેય ઉપમાન એક જ છે એવું બતાવવામાં આવે તો કયો અલંકાર બને મિત્રો? રૂપક અલંકાર બને. બરાબર. યાદ રાખે, રૂપક અલંકાર ભૂલવાનું છે નહીં. રૂપક અલંકાર. મેં તમને ઉદાહરણ આપ્યું હતું, એક જ આપણે યાદ રાખવાનું ઉદાહરણ. દમયંતીનું મુખ ચંદ્ર છે. હવે તમે દમયંતીને જુઓ કે ચંદ્રને જુઓ, બંને એક જ છે. બરાબર. એકરૂપ બતાવવામાં આવ્યું. અહીં દમયંતી છે, દમયંતીનું મુખ છે. ઉપમેય દમયંતી છે, ઉપમાન ચંદ્ર છે. ઉપમેય અને ઉપમાનને એક જ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને? રૂપક અલંકાર બને. યાદ રાખી લેજો. પૂર્ણ પોળી કયો સમાસ છે? મધ્યમપદ લોપી સમાસ છે. બરાબર. યાદ રાખી લેજો. પૂર્ણ પોળી મધ્યમપદ લોપી સમાસ. અંગૂઠા પાસેની આંગળી એને મિત્રો કહેવાય છે તર્જની. શું કહેવાય છે? તર્જની. યાદ રાખજો. કરાલ. કરાલ એટલે મિત્રો સમાનાર્થી છે ઘનઘોર. અનુપમ તો એનું સમાનાર્થી શું થાય? અપૂર્વ. અનુપમનું અપૂર્વ. અલ્પોક્તિ. અલ્પોક્તિ શું થાય મિત્રો? અત્યોક્તિ. આ શું છે મિત્રો? વિરુદ્ધાર્થી છે. યાદ રાખજો. આવી નિશાની આવે એટલે તમારે શું સમજવાનું છે? વિરુદ્ધાર્થી શબ્દ છે. બરાબર છે. તો અલ્પોક્તિ તો અત્યુક્તિ પૂછાઈ ગયેલું છે. યાદ રાખજો. અલ્પોક્તિ તો અત્યુક્તિ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે તો પાછા પહોંચી ગયા છીએ આપણે ટેક્સ્ટ બુકની અંદર. દલ્લી. દલ્લી એટલે મિત્રો દિલ્હી શહેર છે. તાસીરો બોલી રહેવો. સુરતાલની રમઝટની મજા આવવી. તાસીરો બોલી રહેવો એટલે શું થાય? સુરતાલની રમઝટની મજા આવી. ગોઠિયણ. ગોઠિયણ એટલે સખી, સાહેલી, સહિયર આવું પૂછાય. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો એટલે આપણે ચડી જાય ટલ્લે. ગોઠિયલ આપે. ગોઠિયલ. અને ઓપ્શનમાં આપેલું હોય ગમતું. ઓપ્શનની અંદર એ આપેલું હોય ગમતું. એટલે બધા ગોઠિયલ એટલે આપણે ગોઠી નથી, આપણે કંઈ ગોઠી ગયું એમ, ગમી ગયું એમ. એટલે આપણે તરત ગમતું ટીક કરીએ પણ એ આવે નહીં. અને તમારું શું પડે? આ ખોટું પડે. એટલે આપણે યાદ રાખવાનું છે ગોઠિયલ. ગોઠિયણ શું છે? ગોઠિયણ. બરાબર. અહીં ગોઠિયલ નથી પણ શું છે? ગોઠિયણ છે. ગોઠિયણ એટલે મિત્રો સખી થાય, સાહેલી થાય, સહિયર થાય, બેનપણી થાય. શું થાય? ગોઠિયણ. એટલે યાદ રાખી લેજો. પછી છે મૌર્ય વેતો થયો એટલે આગળ ચાલવા લાગ્યો. નથી કહેતા મોર હાલે એમ, આગળ હાલે એમ. મર થાતો ભલે થાતો. બરાબર. ગગો. ગગો એટલે શું થાય? છોકરો થાય, દીકરો થાય. પૂગવું એટલે પહોંચવું. મેળ્યું એટલે મેળીઓ.
आणવું એટલે લાવવું, હાવ એટલે બસ. પૂછાય તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો હાવ. હાવ એટલે શું થાય? હાવ એટલે થાય બસ. શું થાય? બસ થશે. રાતું કાવડિયું, મિત્રો કાવડિયા એટલે રૂપિયા થાય, પૈસા થાય. શું થાય? રાતું કાવડિયું રૂપિયાના 64 ભાગનો તાંબાનો જૂનો સિક્કો. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો, રૂપિયાના 64 ભાગનો તાંબાનો જૂનો સિક્કો, એને શું કહેવાય? રાતું કાવડિયું. શું કહેવાય? રાતું કાવડિયું. આવું જ પૂછાય પરીક્ષામાં, યાદ રાખજો. એના પછી મિત્રો આપેલું છે મોખરે. મોખરે એટલે સૌથી આગળ. ગમાંડ ઢોરનો ચારો નાખવાની જગ્યા, ચારો નિરણ નાખવાની જગ્યા. શબ્દ શું માટે એક શબ્દ? ઢોરને ચારો નિરણ નાખવાની જગ્યા એને કહેવાય છે ગમાંડ કહેવાય. હર એટલે મિત્રો હર્ષ થાય છે, બરાબર. ચસ્કેલ, ચસ્કેલ એટલે ગાંડપણને વશ થયેલું, ટૂંકમાં ગાંડું થઈ ગયેલું, બરાબર. ધુતારો, ધોતીને સ્વાર્થ કાઢી લેનારો માણસ, ઠગ, એને શું કહેવાય? ધુતારો કહેવાય. મગજ મેટ, ગાંડો, પાગલ, બરાબર છે. ગગી, ગગી એટલે છોકરી, દીકરી. હમણાં અહીંયા ગગો આવ્યું થાય, જો ગગો છે, અહીં ગગી આવી ગયું એટલે દુઃખ ન લાગે એટલે છે બે આપી દીધું, બરાબર છે. લપરું, લપરું એટલે લપ કરનારું, કેળો મૂકે નહીં એવું. એક વાત ઘણા પકડી લે, મૂકે જ નહીં, મૂકે જ નહીં, બરાબર. એને કહેવાય લપણું. આપણે કંઈ લપણું બોલીએ, અહીં શું આવ્યું છે? લપરું આવ્યું. કેવું આવ્યું છે? લપરું. પછી મિત્રો સુહાગણ, આ વિરુદ્ધ શબ્દ જોઈએ. સુહાગણ તો મિત્રો થાય છે વિધવા. વિષાદ તો આનંદ થાય છે. હરખ તો શું થાય? શોક થાય. વિરુદ્ધ શબ્દો યાદ રાખજો. સુહાગણનો વિરોધ વિધવા, વિષાદનું આનંદ. વિષાદ એટલે દુઃખ થાય અને આનંદ થઈ જાય, બરાબર. હરખ તો શોક એટલે દુઃખ થાય, હરખનું વિરોધ શોક થઈ જાય છે, બરાબર. યાદ રાખજો. આગળ વધીએ. એના પછી જોઈ પેડું સિંચવું. પેડું સિંચવું, લગ્ન થાય તે પેડું સિંચે ને એટલે શુકન કરવું. શું થાય? શુકન કરવું. અચ્છો અચ્છો વાના કરવા, લાડ લડાવવા. રૂઢિપ્રયોગ છે, યાદ રાખજો બધા. આછું, સોરી મિત્રો, ઓછું આવવું, મન દુભાવવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રૂઢિપ્રયોગનો અર્થ આપો, ઓછું આવવું, મન દુભાવવું. અને એક વસ્તુ મિત્રો કહી દઉં તમને, પરીક્ષામાં જ્યારે પૂછાય ને ત્યારે એક વસ્તુ મહત્વની છે કે તમને પાછું છે ને આ જ વસ્તુ આપેલી હોય, તમને પાછું જે છે ને બેઠે બેઠું આપેલું હોય, એ ખૂબ જ મહત્વની વસ્તુ છે, બરાબર. યાદ રાખવાનું છે. સોનાના ઝાડ ભાળી જવા, ખૂબ સમૃદ્ધિ જોવી, હૃદય હાથ ના રહેવું, હિંમત કે ધીરજ ન રહેવી, તલપાપડ થઈ રહેલું, અત્યંત આતુર થઈ જવું, ધરવ ન થવો, સંતોષ ન, ધરવ ન થતો, કે ધરવ ન થતો અને સંતોષ ન થતો, દાદ આપવી, હક લાગો આપવો, દાદ આપવી એટલે હક લાગો આપવો, મંત્રમુગ્ધ બનવું, દંગ થઈ જવું. મંત્રમુગ્ધ થઈ જવું એટલે શું થાય? દંગ થઈ જવું. ડાગળી ચસકી જવી, પાગલ થઈને કે ડગળી ચસકી ગયા, નથી કહેતા ઘણા પાગલ થઈ ગયો, એમ કાંડો થઈ ગયો ટૂંકમાં. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ અને પછી ત્રીજો પ્રશ્ન આપણે. નર્મદા. નર્મ એટલે શું થાય? નર્મ એટલે મિત્રો થાય આનંદ. શું થાય? આનંદ. અને દા એટલે શું થાય? દાનો અર્થ થાય આપનાર. તો આનંદ આપનાર, છેલ્લે નાર આવે એટલે કયો સમાસ હોય? ઉપજ સમાસ હોય, બરાબર. દ્વિગુ. દ્વિગુ સમાસની અંદર પ્રથમ સંખ્યા આવતી હોય. શું આવતી હોય? આંકડા આવતા હોય, સંખ્યા. તે દ્વિગુ સમાસ બને છે. બહુવ્રીહી. બહુવ્રીહીમાં છેલ્લે શું આવે? તે આવે. બહુવ્રીહી સમાસ હોય. ગજાનન, ગજ જેવું જેનું મુખ છે તે, તો બહુવ્રીહી સમાસ. જો કર્મધારયની અંદર હમણાં આપણે વાત થઈ ગઈ. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો પાછો આવી ગયો છે, પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેકી તો વિરુદ્ધ થાય, બધી થાય. તાવડી વેચનારને કહેવાય છે લોઢી કહેવાય છે. પશુ પંખીની ભાષા સમજવાની વિદ્યા એને મિત્ર કહેવાય છે કાગ વિદ્યા. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે, શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકાર, બરાબર. અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કર્યા. મિત્રો તમે જુઓ, અખાડા બે શબ્દ છે. અખાડા, ઉદાહરણ આપું છું. અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કર્યા. એક શબ્દ બે વખત આવે ત્યારે કયો અલંકાર બને? યમક અલંકાર. શબ્દાનુપ્રાસ અલંકાર બને છે, યાદ રાખી લેવાનું છે, બરાબર. અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કર્યા, અને એક યાદ રાખવા, મનમાં બેસી જ જવા જોઈએ, મગજમાં બેસી જવા જોઈએ. ગાયક ન લાયક તો ફોગટ ફૂલાણો છે, યમક અલંકાર. અખાડામાં જવા મેં ઘણા બધા અખાડા કર્યા, યમક અલંકાર. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, તેનો અર્થ થાય સ્વભાવ બદલવો મુશ્કેલ છે. એનો અર્થ શું થાય છે? બાર ગાવે બોલી બદલાય, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ન બદલે લાખા, બરાબર છે. એટલે સ્વભાવને બધું છે ને એક સાથે જ જાય. શું કીધેલ છે? કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, સ્વભાવ બદલવો મુશ્કેલ છે. અલ્પાહારી, ઓછું ખાઈને ખાવતરું, ખાદ્યાત રાખે. સરસાય. સરસાય એટલે શું થાય મિત્રો? ચડિયાતા પણું.
ખગ કયો સમાસ છે? જો મેં તમને કીધું આવી ગયું. ખગ છે ઉપપદ સમાસ છે, બરાબર છે. ખગ એટલે પક્ષી, આકાશમાં ઉડનાર, નાર એવું પ્રત્યે એટલે ઉપપદ સમાસ. આડો આંક વાળવો, છેવટને હદે જઈને વર્તવું, એને કહેવાય આડો આંક વાળવો. દાંતે તરણું લેવું, એનો અર્થ થાય છે અતિશય લાચારી બતાવી, દીનતાથી શરણે જવું, હાર કબૂલ કરવી, એને શું કહેવાય? દાંતે તરણું લેવું. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધા છે ને મિત્રો. એવું લાગે તો લખજો. શું કરવાનું છે તમારે? લખવાનું છે. બધા લખજો, બરાબર છે, એટલે યાદ રહી જાય આપણને. આગળ વધી એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો પાછો એવું છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ગોત્રીજ એટલે ગોત્રજ થાય છે. માફાળું ગાડું એટલે થાય છે પડદાવાળું, છાયાવાળું, વેલડું ગાડું થાય છે, બરાબર છે. સોસરવું એક છેડેથી બીજા છેડે સુધી પોલાણવાળું, એમાંથી પસાર થનારું આર પાર, એને શું કહેવાય? સોસરવું નથી, સોસરવું નીકળી ગયો માણા. સોસરવું મિત્રો જોડણી પણ યાદ રાખી લેજો. પરિતોષ ખૂબ સંતોષ, તુષ્ટિ, એને શું કહેવાય? પરિતોષ. તળપદા રૂપનું શિષ્ટરૂપ પરિતોષ તો ખૂબ સંતોષ, બરાબર છે. લીરા તો ફેટા ઉપરના છૂટા છોગા, એને શું કહેવાય મિત્રો? લીરા કહેવાય. શુષ્ક તો સૂકું થાય, અહીં નીરસ થશે. રમમાણ, રમમાણ એટલે લીન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. રમમાણ યાદ રાખી લો, રમમાણ, બરાબર છે. તળપદા રૂપનું શિષ્ટરૂપ, તમને એમ થાય અહીંયા તો સંબંધ રહે સાહેબ, તળપદા રૂપ કેમ લાવે છે? પરંતુ એ સમાનાર્થી તળપદા રૂપ છે, આપણને ખબર નથી એટલે આપણને ઓલું છે, બરાબર. બાકી યાદ રાખો રમમાણ. રમમાણ, રમમાણ એટલે શું થાય? લીન થાય, મગ્ન થાય, લીન થાય, મગ્ન થાય, યાદ રાખી લેજો. પછી મિત્રો એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો ઉચ્છંગ. ઉચ્છંગ એટલે શું થાય? ઉચ્છંગ મને અત્યારે યાદ આવી ગયું. ઉચ્છંગ એટલે મિત્રો થાય માનો ખોળો, બરાબર છે, માતાનો ખોળો. ઉચ્છંગ એટલે થાય ખોળો, યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઉચ્છંગ. ઉચ્છંગ યાદ રાખજો, બરાબર. આગળ વધીએ. શલ્ય, શલ્ય એટલે શું થાય? અજંપાનું કારણ થાય, યાદ રાખજો. શલ્ય, શલ્ય એટલે થાય છે શૂળ, અજંપાનું કારણ. પૂર્ણેન્દુ, પૂર્ણચંદ્ર, જોડણી યાદ રાખવા જેવી છે, પૂછાય એવી છે, યાદ રાખો, લખી નાખવાની 3 થી 4 વાર. પૂર્ણેન્દુ આવી રીતે લખાય. પૂર્ણ વત્તા ઇન્દુ, સંધિ તમે છૂટી પાડો, પૂર્ણ વત્તા ઇન્દુ થાય, પૂર્ણેન્દુ, બરાબર. સ્નિગ્ધ, સ્નિગ્ધ એટલે મિત્રો લીસું થાય, કોમળ થાય. કૌમુદી, ચાંદની, ચાંદની એટલે શું થાય? કૌમુદી, કૌમુદી એવી રીતે લખાય. ગુલતાન, ગુલતાન એટલે મશગુલ, તલ્લીન, તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. ગુલતાન, ગુલતાન એટલે થાય છે મશગુલ, તલ્લીન. કેમ આપણે બધું નાની બાબત જોઈએ છીએ? કારણ કે જોવાનું કારણ એવું છે, કારણ કે હવે કોમ્પિટિશન જે છે ને એ મિત્રો નોકરીની કોમ્પિટિશન છે, બરાબર છે. એક પણ માર્ક તમારો જો પોઈન્ટ ઓછો હશે ને તો તમને નોકરી મળશે નહીં. આ બધી વસ્તુ કરેલી છે તો ગુજરાતીની અંદર બધાને તો આવડતું હશે, બરાબર. એમાંથી આપણે જો 1 થી 2 માર્ક વધારે હશે ને તો આપણે જોતો હશે જિલ્લો મળી જશે, વત્તા દૂર આપણે છે, પછી આપણે ઘરે આવવાનું જોઈએ પાછું. ધારો કે હું નોકરી કરતો વલસાડ મળ્યું હતું, બરાબર છે, તો વારે ઘરે આવતો તો ઘરે આવવામાં તમારે 2000 ઘરે આવવામાં વહી જાય, એક દી તો આવવા જવામાં થાય, બરાબર છે. તો આપણે નજીક મળે, સારા માર્ગે પાસ થઈએ, બરાબર, તો એ આપણને ફાયદો થાય. અને નજીક ન મળે તો એ મળવી જોઈએ નોકરી, બરાબર છે, ભલે આખી મળે પણ મળવી જોઈએ. એ માટે તે માર્ક તો ખૂબ જ જરૂરી છે ને, બરાબર. તો મહેનત ખૂબ કરજો, બરાબર. ગુલતાન તો મશગુલ થાય, તલ્લીન થાય. સોડમ એટલે સૌરભ થાય, સુગંધ થાય, સુવાસ થાય. ઘણા બોલતા હોય કેવી મસ્ત વાસ આવે, વાસ કોઈ દી મસ્ત હોય નહીં, બરાબર છે. અંગ્રેજ ઘણા કંઈક સ્મેલ આવે, સ્મેલ, અરે ભાઈ સ્મેલ એટલે દુર્ગંધ થાય. શું થાય? હવે મસ્ત કંઈક સ્મેલ મસ્ત આવે, ઘણા સ્મેલ, હવે સ્મેલ ક્યાંથી મસ્ત હોવાની? પહેલી વાત તો સ્મેલ કોઈ દી મસ્ત હોય નહીં, બરાબર. સ્મેલ છે ને અંગ્રેજીમાં શબ્દ આપેલો સુગંધને મિત્રો ફ્રેગ્રન્સ કહેવાય. અંગ્રેજી શું કહેવાય? ફ્રેગ્રન્સ કહેવાય, એને સ્મેલ કહેવાય. સ્મેલ એટલે દુર્ગંધ થાય, બરાબર. તો ઘણા બોલતા હોય એટલે મેં તમને કીધું છે. આગળ વધી. અડાણા, અડાણા એટલે શાસ્ત્રી રાગનું નામ છે. શું છે? અડાણા. ઉચ્છ્રંગ, ઉચ્છ્રંગ એટલે આનંદનો ઉછાળો, ઉચ્છ્રંગ એટલે આનંદનો ઉછાળો. મૃગ ચર્મ, હરણનું ચામડું. સમિધ એટલે યજ્ઞમાં હોમવાનું લાકડું. પરીક્ષા પ્રશ્ન, યજ્ઞમાં હોમવાનું લાકડું શબ્દ શું માટે એક શબ્દ આપો, તેને કહેવાય છે સમિધ કહેવાય. શું કહેવાય? સમિધ. ચકિત થયા હતા તો મિત્રો આશ્ચર્ય પામ્યા હતા. અન્નવાસ, અન્નવાસના, અન્ન માટેની લાલસા. ભિક્ષાન, ભિક્ષા માગવીને મેળવેલું, ભિક્ષાન દેહી એટલે ભિક્ષા માગીને મેળવેલું અન્ન, બરાબર. સત્વ એટલે ઉત્તમ પૌષ્ટિક તત્વ, સાર અર્ક, બરાબર, યાદ રાખી લેજો. મોટા ભાડિયામાં એટલે પાણી વગરના પહોળા કૂવામાં,
મોટા પાડીમાં આવું યાદ રાખવાની જરૂર નથી, બરાબર. આગળ વધીએ, આવું કંઈ પૂછાય નહીં. થોડું તો આપણને અંદાજ આવી જાય, આવું પૂછાય આવું ન પૂછાય. ઓકે, આગળ વધીએ. ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે? તો ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે? 5 છે. અને આપણે એ પહેલાં લેક્ચરમાં છે ખૂબ જ ચર્ચા કરેલી છે. ગુજરાતીની વ્યાકરણ લેક્ચર જોઈએ છે અને બધાને ખબર જ હશે, બરાબર. તો આવી રીતે છે યંગ, અણનમ, અણનમ, આ 5 અનુનાસિક છે. યંગ, અણનમ, અને આવી રીતે લખાય છે. યંગ આવી રીતે હોય છે, યંગ, યંગ, અણનમ, યાદ રાખી લેજો, બરાબર. 5 છે અનુનાસિકો. એના પછી આગળ વધીએ આપણે. પાછું આવી ગયું છે પરીક્ષામાં પૂછાવા લાયક, પૂછાઈ શકે એવું વેળા. વેળા એટલે મિત્રો બધા શબ્દનું રૂપ થાય છે સમય. વેળા એટલે શું થાય? સમય થાય. સેજ્ય એટલે શેષ થાય, સૈયા થાય, બરાબર. ખાટ એટલે શું થાય? પલંગ થાય. રવાનુકારી શબ્દ થઈ કર. મિત્રો રવાનિકારી શબ્દ અને દ્વિરૂપ શબ્દ એમાં ફેર છે. રવાનુકારી એટલે આપણને લાગે કે હું એમ કહું પાણીનો ટપ ટપ અવાજ આવ્યો, એટલે ટપ ટપ પાણી પડે ને આપણને અવાજ આવે, બરાબર. એ ટપ ટપ તો આવ્યું છે પણ પાણીનો અવાજ પણ આપણને સંભળાય છે, તો એને શું કહેવાય? રવાનુકારી કહેવાય. થઈ કર. દ્વિરૂક્તની અંદર એકને એક શબ્દ 2 વાર આપતો હોય. ચોપડા ચોપડી, રડ રડ, છાના માના, બરાબર છે, એ દ્વિરૂક્ત થાય. ડોહાવાડી ખેતરમાં કામ કરે છે. ડોહાવાડી ખેતરમાં, તો અહીંયા આપણને કેમ કઈ વિભક્તિ છે એવું પૂછેલું, તો સપ્તમી વિભક્તિ. કેમ ખબર પડી સપ્તમી વિભક્તિ છે? હવે તો ઘણાને છે ને પાંચમી વિભક્તિનું બીજું નામ છે અપાદાન વિભક્તિ. કઈ છે? અપાદાન. અપાદાન એટલે મિત્રો છૂટા પડવાનો ભાવ. શું બતાવે? છૂટા પડવાનો ભાવ બતાવે. અને એની અંદર પ્રત્યય આવે છે માંથી, અંદરથી, ઉપરથી. માંથી, અંદરથી, ઉપરથી. તો આવા પ્રત્યય આવે છે પાંચમી વિભક્તિમાં. અને સાતમી વિભક્તિમાં મિત્રો થયા અંદર થી બધામાં જ કાઢી નાખવાનો છે, એટલે કે માં, અંદર અને ઉપર. આવા પ્રત્યય કઈ વિભક્તિમાં આવે છે? સાતમી વિભક્તિની અંદર આવે છે. એટલે તમે જોઈ શકો છો ખેતરમાં, તો માં એવું છે તો કે હા, તો કઈ વિભક્તિ થાય છે? સપ્તમી વિભક્તિ થાય છે, બરાબર. યાદ રાખજો. વડોદરાથી ગાડી ઉપડી, આની અંદર કઈ વિભક્તિ થાય છે? અપાદાન વિભક્તિ થાય. કઈ વિભક્તિ થાય છે? અપાદાન વિભક્તિ થાય છે. તો વડોદરાથી ગાડી છે મિત્રો ઉપડી છે, કેમ કે વડોદરાથી ગાડી ત્યાંથી છૂટી પડી છે, બરાબર. એટલે નીકળી છે ત્યાંથી છૂટી પડી છે ગાડી, એટલો છૂટા પડવાનો ભાવ અંદર આવ્યો છે અપાદાનની અંદર. એટલે વડોદરાથી ભલે ખાલી આવ્યું, બરાબર, પરંતુ ત્યાંથી ગાડી છે નીકળી ગઈ છે, છૂટી પડી છે, એટલે કઈ વિભક્તિ આવશે? અપાદાન વિભક્તિ. થોડોક મગજ પાછો દોડાવવાનો, બરાબર. આગળ વધીએ. સડક પડખું ફરીને સૂઈ ગઈ હોય. હવે સડક કોઈ દી પડખું ફરે નહીં, એટલે સજીવારોપણ અલંકાર થાય. ઓકે. ધીમે ધીમે તે ડગ ભરતો કોઈ મત રાજેન્દ્રની માફક. હવે જ્યારે પણ માફક શબ્દ આવે, માફકનો અર્થ શું થાય છે? માફકનો અર્થ જેમ. અહીં જે માફક આપેલું છે તમને, એનો અર્થ હું જેમ લખું તો એ ચાલે કે ન ચાલે? ધીમે ધીમે તે ડગ ભરતો કોઈ મત રાજેન્દ્રની જેમ, અથવા તો માફક. તો જેમ આવે, જેવા આવે, સરીખા આવે, સરીખા, બરાબર. એ કયો અલંકાર બને? ઉપમા અલંકાર બને, બરાબર છે. યાદ રાખજો. વાળ થઈને ચીભડા ગળે, સોંગી વસ્તુ ક્યાંથી મળે. આ કયો છંદ છે? તો આ છંદ મિત્રો ચોપાઈ છંદ છે. હવે ચોપાઈ છંદની થોડીક વાત કરતો. છંદનો આપણે લેક્ચર લેવાનો છે, છતાં અહીં આવી ગયું છે, લઈ લઉં છું. ચોપાઈ છંદની અંદર છે કેટલી માત્રા હોય? 15 બંને સાઈડ માત્રા હોય. એટલે આ બાજુ 15 અને વચ્ચે અલ્પવિરામ આવી જાય, આ બાજુ 15. માત્રા ગણવાની રીત છે તો મિત્રો 1 2 3 4 5 6. બીજી પેન લઈ લો, તમને દેખાય 6. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ફરી ઘણું મિસ્ટેક પડી છે થોડી. 15 માત્રા ટૂંકમાં બંને સાઈડ થાય, બરાબર. તો માત્રા આપણે ગણી લઈએ. જુઓ તમે, પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 15 માત્રા થઈ ગયા. અહીંયા માત્રા ગણો આવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 15 ટોટલ માત્રા થઈ. હવે માત્રા કઈ રીતે ગણાય એ હું તમને શીખવાડીશ, બરાબર. માત્રા ગણવી છે સાવ ઇઝી છે. ઓકે, એની અંદર કાંઈ છે અને હું તમને 2-3 ઉદાહરણ આપીશ એટલે તમને માત્રા ગણતા આવડી જશે. ઘણાને છંદ 10મા ધોરણમાં ભણતા 4થી આવડતા નથી એવો પ્રશ્ન હશે, પણ છંદ છે ને સાવ ઇઝી છે, કાંઈ પણ અઘરું છે નહીં તેની અંદર, બરાબર. આગળ વધી. એના પછીનો પ્રશ્ન 15 માત્રા આવે બંને છે, ચોપાઈ છંદ બને. કેટલો? કયો છંદ બને?
ચોપાઈ છંદ. આગળ વધીએ. એના પછી પ્રીતમ સાગર, પ્રીતમ રૂપી સાગર. કયો સમાસ છે મિત્રો? કર્મધારય સમાસ. નિગમ અગમ, નિગમ અને અગમ દ્વંદ્વ સમાસ બને છે. મનમાં સમસમી જવું, ઘૂઘવાઈ જવું. શું થાય? મનમાં સમસમી જવું એટલે શું થાય? ઘૂઘવાઈ જવું થાય. બરાબર. કંકણ એટલે ચૂડી થાય, બંગડી થાય. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધું. એના પછી આગળ વધીએ. ગગન, ગગન એટલે આકાશ. આબ થાય. વન એટલે અરણ્ય થાય, જંગલ થાય, રાન થાય. જો વનનો મિત્રો સામાન્ય શબ્દ છે રાન છે, યાદ રાખજો, રાન. અને રાનમાં છે એક કવિની રચના છે ધ્રુવ ભટ્ટની. રાનમાં છે એની કંઈક કવિતા છે, યાદ રાખજો. રાનમાં ધ્રુવ ભટ્ટ કવિતા કંઈક ટૂંકમાં એનું ચરિત્ર કંઈક આલેખાયેલું છે. બરાબર. રાનમાં મને યાદ છે, ધ્રુવ ભટ્ટનું છે, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે. દાણ, જકાત, કર, વેરો. દધી, દધી એટલે શું થાય? ગોરસ થાય, મહી થાય. બરાબર છે. મહી એટલે માખણ. બરાબર. ઝરકસી, કસબી, કસબના, ભરતવાળું. નાદ એટલે અવાજ થાય, ઘોષ થાય, રવ થાય. પટકો, લુગડાનો ટૂંકો કટકો. માથે અથવા કમરે બાંધવાના લુગડાનો કટકો એટલે શું થાય મિત્રો? પટકો. પટકો યાદ રાખજો. બરાબર. ભાંગે, ભાંગવું, અહીં દૂર થવું. બરાબર. કૃષ્ણ ભગવાન છે ભવના દુઃખ ભાંગે નથી કરતા, દૂર કરે. એટલે ભાંગે એટલે દૂર કરવું. ઓકે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પીળા વસ્ત્રવાળો એટલે પિતાંબર. હવે તમને પરીક્ષા પ્રશ્ન પૂછાણો. હાલો, હું તમને કાંઈ પ્રશ્ન પૂછું છું. પરીક્ષામાં પૂછાય કે ન પૂછે, હું તમને એ પ્રશ્ન પૂછું. પિતાંબર છે કયો સમાસ છે? ચાલો બધાએ મને કોમેન્ટમાં જણાવવાનું છે. પિતાંબર છે કયો સમાસ છે? જોઉં છું કેટલોનો સાચો પડે છે. બરાબર. અને ખાસ લખવાનું છે. ડાયરેક્ટ ઘણા જવાબ આપે. કર્મધારય, બહુવ્રીહી, ઉપપદ. બરાબર. એમ નથી કહેવાનું, પહેલાં લખવાનું છે પિતાંબર, પછી લખવાનું પિતાંબર સમાસ, અને પછી લખવાનો આ સમાસ. બરાબર છે. અને હું એને બધાની કોમેન્ટ જોતો હોય અને કોમેન્ટ કરીશ. બરાબર. એનો સાચો હશે, જોઉં છું કોનો સાચો પડે છે. વૃંદા, વૃંદા એટલે તુલસીથી ભરેલું વન. સોરી, વૃંદાથી ભરેલું વન, એને કહેવાય વૃંદાવન. બરાબર છે. કાને પહેરવાનું એક ઘરેણું, એને મિત્રો કહેવાય છે કુંડળ. શું કહેવાય? કુંડળ કહેવાય. તો મિત્રો થાય છે કુંડળ થાય છે. બરાબર. યાદ રાખી લેજો, કુંડળ. એના પછી આપણે જોઈએ ગિરીને ધારણ કરનાર, ગિરધર. તો નાર અહીંથી ખબર પડી ગયા કેવા સમાસ છે? ઉપપદ સમાસ છે. કસબના ભરતવાળું, ઝરકસી. બરાબર. યાદ રાખજો, કસબના ભરતવાળું, ઝરકસી. જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી, એને શું કહેવાય? કુંજ ગલી. શું કહેવાય? કુંજ ગલી. એના પછી તખતો, રંગમંચ, સ્ટેજ થશે અવિસ્મરણીય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આની છે મિત્રો જોડણી પણ પરીક્ષામાં પૂછાય એવી છે, યાદ રાખજો, જોડણી પણ. બરાબર. અવિસ્મરણીય લખી નાખું હું પણ તમારી સાથે. ચાલો હું પણ લખું છું અહીંયા. આવી રીતે લખાશે અવિસ્મરણીય. જો આવી રીતે લખાશે. બરાબર. અવિસ્મરણીય. એના પછી વાત કરીએ આપણે સ્મરણમાં કે સ્મૃતિમાં રહે તેવું. બરાબર. જેને ભૂલી ન શકાય તેવું અવિસ્મરણીય. આજીવિકા, જોડણી પૂછાય છે. આજીવિકાને યાદ રાખી લેજો. જીવન નિર્વાહની કામગીરી. રિહર્સલ, રિહર્સલ નાટક ભજવવા અગાઉ કરેલો અભ્યાસ, એને શું કહેવાય? રિહર્સલ કહેવાય. કારકિર્દી, જોડણી કેટલી વખત પરીક્ષામાં પૂછાણી? કારકિર્દી પૂછાય છે, અને કારકિર્દી આપણે બનાવવાની છે એટલે જ પૂછાય છે. કારકિર્દી આવી રીતે લખાય. કામને કારણે ઊભી થયેલી પ્રતિષ્ઠા, એને શું કહેવાય? કારકિર્દી કહેવાય. ઓઝલ એટલે પડદો થાય. તળપદા રૂપનું શિષ્ટરૂપ આપો. ઓઝલ, ઓઝલ એટલે થાય પડદો. વેવિશાળ, વેવિશાળ એટલે સગપણ. રંગભૂમિ, નાટક ભજવવાની જગ્યા. નિમણૂક, જો નિમણૂક આવી રીતે લખાય. નિમણૂક છે ને તમારે જોતી હોય ને તો નિમણૂકને ખાસ યાદ રાખજો. નિમણૂક કેવી રીતે લખાશે? તો હું તમને લખી દઉં. જો નિમણૂક આવી રીતે લખાય છે, નિમણૂક. અને ગમે ત્યારે તમે નિમણૂક લખો ને તમને અનુસ્વાર થઈ જ જશે. જે અનુસ્વાર છે આવતો નથી. અને અણુ કેવો આવશે? દીર્ઘ આવશે. જો નિમણૂક આવી રીતે લખાય. કામ પર નિમાવવું તે અને નિમણૂક કહેવાય. બરાબર. રાજીનામું, નોકરીમાંથી છૂટા થવાની માગણીનું લખાણ, એને શું કહેવાય? રાજીનામું. જેને રાજી ખુશીથી આપવામાં આવતું નામું, એને કહેવાય રાજીનામું. નિસ્બત એટલે સંબંધ થાય, નાતો થાય, પુરસ્કાર, ઇનામ થાય. યાદ રાખજો. દીર્ઘાયુ, લાંબુ આયુષ્ય. ચિર વિદાય, જોડણી પણ યાદ રાખવા જોઈએ. ચિર વિદાય એટલે મૃત્યુ થાય, અવસાન થાય. ચિર વિદાય એટલે મૃત્યુ, અવસાન. ચિત્રપાટ, ચલચિત્ર, ફિલ્મ થશે. બરાબર. એના પછી આગળ વધી આપણે 5મો પ્રશ્ન પૂછી ગયા છીએ આપણે. દોડડાયું, દોડડાયું મેં તમને કીધું હતું એ પહેલાં પણ શરૂઆતમાં છે સંખ્યા આવે. બરાબર. સંખ્યા જેવી
લખાણ આવે ત્યારે કયો સમાસ બને છે? દ્વિગુ સમાસ બને છે. યાદ રાખી લેજો. દ્વિગુ સમાસનું ઉદાહરણ છે દોઢ ડાયું, બરાબર. એના પછી જોઈએ આપણે શિષ્ટાચાર. સંધિ છોડો, શિષ્ટ વત્તા આચાર. વાતાવરણ, વાત વત્તા આવરણ, વાતાવરણ. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કૃષ્ણ અવતાર, કૃષ્ણ વત્તા અવતાર. નિરાકરણ, નિર વત્તા અથવા તો નિહિ વત્તા આકરણ. શ્રદ્ધા, સત વત્તા ધા. શ્રદ્ધાની સંધિ છોડવાની કે જોડવાની ગમે પૂછે, યાદ રાખો સત વત્તા ધા થશે. એના પછી વ્યવહાર, વી વત્તા અવહાર. વ્યવહાર, વ્યવહાર અહીં લખેલું ખોટું છે, લખી દઉં છું. અહીં વ્યવહાર આવી રીતે લખાશે વ્યવહાર, બરાબર છે. સાચી જોડણી વાત કરીએ, શીખરીણી આવી રીતે લખાય, વિપત્તિ આવી રીતે લખાય. શીખરીણી લખી નાખજો, શીખરીણી. પછી બહુવ્રીહીની જોડણી પણ બહુ જ પૂછાય છે પરીક્ષામાં. બહુવ્રીહી યાદ રાખી લેજો, બહુવ્રીહી આવી રીતે લખાય. બહુવ્રીહી જોડણી આવી રીતે લખાય છે, બરાબર છે. બહુવ્રીહી યાદ રાખી લેજો. એના પછી પાશ લગાડવી, અસર કરવી. પાશ લગડાવી મિત્રો, બરાબર. પાશ લગડાવી એટલે અસર કરવી થાય. પાશ લગડાવી એટલે શું થાય? અસર કરવી. ધોધમાર એટલે પુષ્કળ, વરસાદ માટે વપરાય છે શબ્દ. એના પછી જોઈએ આપણે તો કુપળ, નવું ફૂટતું પાંદડું. મોસમ એટલે ઋતુ થાય. રોમ રોમ એટલે રૂવાડે રૂવાડે. પલાશ એટલે ખાખરો કેસુડો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પલાશ એટલે શું થાય? ખાખરો કેસુડો થાય. એના પછી છાલક, છાલક એટલે થાય છે છોડ થાય. મલ્હાર, સંગીતનો એક રાગ છે. નાંગરેલું એટલે લંગરવું થાય છે. નાંગરેલું એટલે શું? નાંગરે એટલે લંગરવું. અને મિત્રો અહીં આપેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ લીધેલું છે, બરાબર. ટેક્સ્ટબુકમાંથી તમે ઘણી વખત બોલતા હશો, બોલો તો બોર વેચાય, બરાબર. બોલે તેના બોર વેચાય, ન બોલ્યામાં 9 ગુણ. આ તદ્દન કેવી કહેવત છે મિત્રો? કહેવત કેવી છે? વિરોધી કહેવત છે. કેવી છે? વિરોધી કહેવત છે તદ્દન. બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં 9 ગુણ. તો તેવી જ અહીં આપેલી છે. તમને પરીક્ષા પૂછી નાખે, આપ ભલા તો જગ ભલાની વિરોધી છે એ કહેવત કઈ છે? તો દયા ડાકણને ખાય. ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ જાય. આપણે આટલું જ યાદ રાખવાનું, વધારે માથાકૂટ નથી કરવાની. આને ગોખી નાખવાનું છે. શું કરવાનું છે? આને ગોખી નાખવાનું છે. કેટલા છે? 1 2 3 4 5. 5 છે. આ તો કદાચ આવડી જાય. બધા 5 ગોખી નાખવાનું થાય છે આપણે. તો ગોખવાનું એટલે કઈ રીતનું? તો કે 3 થી 4 બોલી જાવ એટલે ગોખાય છે. અકર્મીનો પડ્યો કાણો, શું થાય? ભાગ્યશાળીને ભૂત રળે. આપ ભલા તો જગ ભલા, દયા ડાકણને ખાય. ચેતનો સદા સુખી, તો બહુ ડાયા બહુ ખરડાય. ઝાઝા રળિયાના, ઝાઝી દાયરે વેતર વંઠે, બરાબર. તરત દાનને મહાપુણ્ય, ધીરજના ફળ મીઠા. તો આ બધી કેવી છે? એકબીજાની વિરોધી કહેવત છે. તો આપણે શું કરવાનું છે? આને યાદ રાખવાની છે. અને પરીક્ષામાં આવી લોકો આવું જ પૂછે છે, બરાબર. આગળ વધીએ તો મિત્રો, આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટના સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.